જય દશામા માતા। જો હું તમને કહું કે એક ઘરમાં દશામા માતા રોજ આવતા હતા, પણ ઘરના કોઈ માણસને તેમની ખબર જ નહોતી પડતી, અને જ્યારે આખા ગામને આ વાતની ખબર પડી ત્યારે બધાના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો, અરે, આટલા દિવસથી માતા અહીં જ હતા। તો શું તમે આ આખી વાત સાંભળવા તૈયાર છો? કારણ કે આ વાર્તામાં દશામા માતા કોઈ સોનાના મહેલમાં નહીં, કોઈ મંદિરના ગર્ભગૃહમાં નહીં, પણ એવી જગ્યાએ આવ્યા હતા જ્યાં કોઈએ તેમની કલ્પના પણ નહોતી કરી। તો અંત સુધી જરૂર સાંભળજો। એક ગામમાં કેશવદાસ નામનો માણસ રહેતો હતો। ઘર મોટું હતું, અનાજથી ભરેલું હતું, પશુઓ હતા, ખેતર સારું હતું, પણ એક વસ્તુ ન હતી, ઘરમાં સુખ ન હતું। કેશવદાસને પૈસાની કમી ન હતી, પરંતુ તેને દરેક વાતમાં ફરિયાદ હતી। પત્ની કંઈ કરે તો ફરિયાદ, દીકરો કંઈક કરે તો ફરિયાદ, વહુ કામ કરે તો ફરિયાદ, અને સૌથી મોટી વાત, તે દશામાં માતાની પૂજા કરે, પરંતુ માત્ર એક જ ઈચ્છા માટે, મારા ઘરમાં ધન વધે। દર વર્ષે દશામાનું વ્રત કરતો, સજાવટ કરતો, દીવો કરતો, પ્રસાદ કરતો, પણ ઘરમાં કોઈ દુઃખી હોય તો તેને પૂછતો પણ નહીં। એક દિવસ દશામાના વ્રતનો સમય હતો। સવારે કેશવદાસની વહુ ગૌરી આંગણું સાફ કરતી હતી। એ વખતે દરવાજા પાસે એક વૃદ્ધ સ્ત્રી આવી। તેણે ધીમેથી કહ્યું, બેટા, થોડું પાણી મળશે? ગૌરી તરત પાણી લેવા દોડી, પણ કેશવદાસે અંદરથી બૂમ પાડી, ગૌરી, કામ છોડીને કોની પાછળ લાગી ગઈ? ગૌરીએ કહ્યું, બાપુજી, એક માજી પાણી માગે છે। કેશવદાસ બોલ્યો, આજે વ્રતનો દિવસ છે, ઘરમાં અજાણ્યા લોકોને બેસાડવાની જરૂર નથી। વૃદ્ધ સ્ત્રી હસીને બોલી, બેટા, હું તો માત્ર પાણી લેવા આવી હતી। ગૌરીએ છુપાઈને તેમને પાણી આપ્યું। વૃદ્ધ સ્ત્રી પાણી પીધું અને ગૌરીને જોઈને પૂછ્યું કે બેટા, તારા ઘરમાં જે શોધે છે ને, એ વસ્તુ તારા ઘરમાં પહેલેથી જ છે? એમ કહ્યું। ગૌરીને કંઈ સમજાયું નહીં। તેણે પૂછ્યું કે માજી, તમે શું કહો છો? વૃદ્ધા માત્ર એટલું બોલી, સમય આવશે ત્યારે સમજાશે, અને ચાલતી થઈ। રાત્રે કેશવદાસે દશામાની પૂજા કરી। પૂજા પૂરી કરીને તેણે માતા સામે હાથ જોડ્યા, માતા, આ વર્ષે મારા ઘરમાં ધન બમણું કરજો। એટલામાં દીવો એક ક્ષણ માટે જોરથી ઝબક્યો। કેશવદાસ ચોંકી ગયો, પણ પછી બોલ્યો, માતા પ્રસન્ન થયા હશે। પરંતુ બીજા દિવસે સવારે ઘરમાં એક પણ અનાજની બોરી ન હતી। ગોડાઉન ખાલી, પશુઓ માટેનો ચારો ગાયબ। કેશવદાસના ચહેરા પર ગભરાટ છવાઈ ગયો। ગામના લોકો ભેગા થયા। કોઈ સમજતું નહોતું કે આ બધું થયું કેવી રીતે। બધા ચિંતામાં હતા। ત્યારે ગૌરી ધીમેથી બોલી, બાપુજી, કદાચ માતા આપણને કંઈક સમજાવવા માંગે છે। કેશવદાસ ગુસ્સે થઈ ગયો, મારે ઉપદેશ નથી સાંભળવો। ગૌરી ચૂપ થઈ ગઈ, પણ એ જ સમયે ઘરની બહારથી એ જ વૃદ્ધ સ્ત્રીનો અવાજ આવ્યો, ઉપદેશ તો ભગવાન પણ ત્યારે આપે છે જ્યારે માણસ પોતાની ભૂલ જોવાનું બંધ કરી દે। બધા બહાર દોડ્યા। વૃદ્ધ સ્ત્રી ત્યાં ઊભી હતી। કેશવદાસે પૂછ્યું, તમે કોણ છો? વૃદ્ધા હસીને બોલી, જેને તું ગઈકાલે પાણી આપવાનું પણ જરૂરી ના માન્યું। કેશવદાસ શાંત થઈ ગયો। વૃદ્ધાએ ઘરના આંગણામાં નજર કરી, પછી ગૌરી તરફ જોઈને કહ્યું, આ ઘરમાં માતાની પૂજા થાય છે। કેશવદાસે માથું હલાવ્યું, પણ માતાનું સન્માન થાય છે? કોઈ બોલ્યો નહીં। વૃદ્ધાએ આગળ કહ્યું, દીવો પ્રગટાવવાથી ઘર પ્રકાશિત થાય છે, પણ કોઈના દુઃખમાં ઊભા રહેવાથી જીવન પ્રકાશિત થાય છે। કેશવદાસની આંખો નીચે થઈ ગઈ। વૃદ્ધાએ ગૌરીને કહ્યું, બેટા, ઘરના જૂના ઓરડામાં જા। ગૌરી ત્યાં ગઈ। થોડી વાર પછી તેણે એક જૂની
લાકડાની પેટી બહાર લાવી કેશવદાસે પેટી ખોલી અંદર એક જૂનો કાગળ હતો. કાગળ પર કેશવદાસના પિતાનું લખાણ હતું. તેમાં લખ્યું હતું, આ ઘરમાં દશામાની કૃપા ત્યારે રહેશે જ્યારે ઘરમાં આવનાર ભૂખ્યો પાછો નહીં જાય અને રડનારને એકલો નહીં છોડાય. કેશવદાસના હાથ ધ્રુજવા લાગ્યા. તેને યાદ આવ્યું, તેના પિતા હંમેશા કહેતા, દશામાને ફક્ત માગવા માટે નહીં, આપવા માટે યાદ કરજે. પણ વર્ષો પહેલાં પિતાના મૃત્યુ પછી કેશવદાસે આ વાત ભૂલી દીધી હતી. કેશવદાસે તરત બહાર દોડીને વૃદ્ધાને શોધી, પણ વૃદ્ધા ક્યાંય ન હતી. ગામમાં પૂછ્યું, કોઈએ તેમને જોયા નહોતા. ગૌરીએ કહ્યું, બાપુજી, ગઈકાલે પણ એ જ માજી હતી. કેશવદાસે પૂછ્યું, તને શું લાગે છે એ કોણ હતા? ગૌરીએ ધીમેથી કહ્યું, કદાચ દશામા માતા. કેશવદાસની આંખોમાં આંસુ આવી ગયા. બીજા દિવસે કેશવદાસે ગામના ગરીબ લોકોને બોલાવ્યા. ઘરમાં જે થોડું અનાજ હતું એ બધાને વહેંચ્યું. પત્ની પાસે માફી માંગી, દીકરાને ગળે લગાવ્યો, વહુને કહ્યું, આજથી આ ઘર તારા માટે પણ એટલું જ છે જેટલું મારા માટે છે. અને પછી તેણે દશામા માતા સામે હાથ જોડ્યા. આ વખતે તેણે કંઈ માગ્યું નહીં, માત્ર કહ્યું, માતા, મને એટલી બુદ્ધિ આપજો કે તમારા આશીર્વાદને ઓળખી શકું. થોડા દિવસો પછી કેશવદાસના ખેતરમાં વરસાદ આવ્યો. સૂકેલું ખેતર લીલું થઈ ગયું. પશુઓ માટે ચારો મળ્યો. અનાજ ફરી ઘરમાં ભરાવા લાગ્યું. પણ આ વખતે કેશવદાસને સૌથી મોટો ખજાનો બીજો મળ્યો હતો, ઘરમાં પાછું આવેલું સુખ. અને ત્યારથી દર વર્ષે દશામાના વ્રતમાં તે એક વાત જરૂર કરતો, મોટી પૂજા પહેલાં એક ભૂખ્યા માણસને ભોજન, એક દુઃખી માણસને સાંત્વના અને પોતાના ઘરના માણસને પ્રેમથી 2 શબ્દ. કારણ કે તેને સમજાઈ ગયું હતું, દશામાની કૃપા માત્ર ઘરમાં ધન આવે એનું નામ નથી, ઘરમાં રહેલા માણસોના હૃદયમાં પ્રેમ જળવાઈ રહે એ જ સૌથી મોટી કૃપા છે. જય દશામા માતા. જો તમને પણ લાગે છે કે ભગવાનને ફક્ત મંદિરમાં નહીં, માણસાઈમાં પણ શોધવા જોઈએ, તો કમેન્ટમાં લખજો, જય દશામા માતા. અને આ કથા કોઈ એવા વ્યક્તિ સુધી જરૂર પહોંચાડજો જેને આજે આ સંદેશની જરૂર હોય. જય દશામા માતા.